નમસ્કાર દર્શક મિત્રો, માલાના જીરામાં આપનું સ્વાગત છે. પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મહુવા પોલીસ એક્શન મોડમાં. ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્ત રાખવા માટે પોલીસ વિભાગ દ્વારા સપાટો. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને આજે મહુવા ટાઉન પોલીસ દ્વારા એક વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી. ડીવાયએસપી શ્રી રીમાબા ઝાલા તથા પીઆઈ શ્રી એચ.કે. સોલંકી સાહેબના સીધા માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. મહુવા ટાઉન પોલીસના સમગ્ર સ્ટાફ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું અને શંકાસ્પદ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તાજેતરમાં જ ગાંધીબાગમાં બનેલી હુમલાની ઘટનામાં પોલીસે કડક કાર્યવાહી કરી છે. પકડાયેલા આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળે સમગ્ર ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેથી તપાસ મજબૂત કરી શકાય અને અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે. જનતા અને વાલીઓ માટે સખત ચેતવણી આપવામાં આવી છે કે આ તકે પોલીસ તંત્ર દ્વારા મહુવા શહેરની જનતા અને ખાસ કરીને વાલીઓ માટે એક મહત્વપૂર્ણ અને કડક સૂચના જાહેર કરવામાં આવી છે. વાલીઓ પોતાના બાળકો પર ધ્યાન રાખે અને તેમને કોઈપણ પ્રકારના પ્રતિબંધિત હથિયારો સાથે રાખવા ન દે. જો કોઈ સગીર કે અન્ય વ્યક્તિ હથિયાર સાથે ફરતા ઝડપાશે તો હથિયારબંધીના જાહેરનામાના ઉલ્લંઘન બદલ તેમની સામે સખત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસ પ્રશાસન દ્વારા જનતાને શાંતિ જાળવવા અને કાયદાનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે. આજરોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના ગાંધીબાગમાં તાજેતરમાં બનેલ બનાવો તેમજ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને ફૂટ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. તેમાં ખાસ કરીને જીપી એક્ટ 135 છે કે જે જાહેરનામા ભંગના કેસો છે, ગેરકાયદેસર હથિયારો વગેરે રાખતા જે ઈસમો છે એ લોકોને ખાસ ચેતવણી આપવાની છે આપના માધ્યમથી કે આગામી સમયમાં મહુવા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આવી દિવસ અને રાત રાઉન્ડિંગ વાહન ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે અને આવા કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો પકડાઈ આવશે તો એના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. હથિયારો લઈને જે છોકરાઓ નીકળ્યા હતા આવ્યા હતા તે બનાવ બન્યો છે એનું સંદર્ભ શું છે? ગઈકાલે ગાંધીબાગમાં એક બનાવ બન્યો હતો. તે અનુસંધાને હાલ પોલીસે તપાસ હાથ ધરી છે અને કુલ 4 આરોપીઓ પૈકી 2 ની પોલીસે 24 કલાકની અંદર ધરપકડ કરી લીધી છે અને બાકી 2 ની તપાસ હાલ ચાલુ છે.